જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કેવો એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતા પણ, તો 1968-69 ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા, એ જૂથવાદના કારણે જ હતા. ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે. શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા. કુલ મળીને 56 કરતા નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી.